નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો દ્વારકાના કુરંગા ચોકડી પાસે વરસાદી પાણી ભરાયા છે. કુરંગા ચોકડી ચારે બાજુ વરસાદી પાણી ત્યાં ભરાઈ ચૂક્યા છે. વરસાદને પગલે ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે. જમીનોમાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળે છે. દેવભૂમિ દ્વારકાના આ દ્રશ્યો કે જ્યાં કુરંગા ચોકડી પાસે ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. ખેતરો એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દ્વારકાના દ્રશ્યો ન માત્ર રસ્તાઓ પર પણ અહીંયા ખેતરોમાં પણ વરસાદી પાણીનો જમાવો અહીંયા જોવા મળે છે, ભરાવો જોવા મળે છે. જમીનોમાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ જોવા મળે છે. ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો દ્વારકાના કુરંગા ચોકડી પાસેથી સામે આવ્યા. ત્યાં વરસાદી પાણી ભરાયા છે. ઠેર ઠેર માત્ર વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આ દ્રશ્યો છે કુરંગા ગામ પાસે આવેલી ચોકડીના, જ્યાં કુરંગા હાઈવે ચોકડી પાસેની તમામ જમીનો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. આ તમામ જમીનો છે તે હાઈવેની બંને સાઈડની આ જમીનો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર કુરંગા પહોંચ્યું છે, જ્યાં આસપાસની તમામ જમીનો ભારે વરસાદના પગલે પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. કુરંગા આસપાસ વધુ વરસાદ ખાબકેલો હોય ત્યારે ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા. દ્વારકા કલ્યાણપુરના મેઘ પર ટીટોડીમાં વરસાદી પાણી તમામ જગ્યાઓ પર જોવા મળી રહ્યા છે. માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળે છે, જ્યાં રસ્તા પરથી ભયજનક સપાટીએ પાણી વહેતું થયું હતું. દર ચોમાસે આ પરિસ્થિતિ થઈ રહી છે, પણ અહીંયા લોકોને જે હાલાકીનો સામનો કરવામાં આવે છે તેના દ્વારા તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી. મેઘ પર ટીટોડી વિસ્તારમાં ખાબકેલા રસ્તા એ પાણી પર રસ્તા પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ફર્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સવારથી અટાણાથી 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયો છે. અવર જવર કવરમાં થોડી મુશ્કેલી પડે છે. ઘટકા, સિદ્ધપુર બધો એક જ રસ્તો છે. અહીંયા ભૂંગરાની જગ્યાએ નાલા પડે છે, તો અવર જવરમાં કોઈ જાતની તકલીફ પડે નહીં. દ્વારકામાં ભારે વરસાદને લઈને વરસાદી પાણી ભરાયા હતા. ભદ્રકાલી ચોક પાસે ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા હતા. પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસરે મુલાકાત લીધી હતી. ભારે વરસાદથી મામલતદારની ટીમ એલર્ટ પર છે, ત્યારે વરસાદથી ઇમરજન્સી રેસ્ક્યુ ટીમને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. ત્યારે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર જેમના દ્વારા અહીંયા મુલાકાત લેવામાં આવી, જે રીતે રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે, રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો, અને આ જ રસ્તા પર કે જ્યાંથી વાહન ચાલકો પસાર થાય છે એ તમામ વાહન ચાલકોને અહીંયા પરેશાનીનો સામનો કરવાનો વારો આવે છે. ત્યારે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા ઘટના સ્થળે જઈને ત્યાં પાણી ભરાયા છે ત્યાં જઈને અહીંયા મુલાકાત લેવામાં આવી હતી, અને સાથે જ મામલતદારની ટીમને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. એટલે કે ભારે વરસાદ થાય છે તો ટીમ અત્યારે એલર્ટ પર છે, સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. ઇમરજન્સી રેસ્ક્યુ માટે અહીંયા ટીમ એ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા આ મુલાકાત લેવામાં આવી હતી. तो यहाँ से पानी एक नेचुरल कोर्स से जो रावड़ा तालाब है वहाँ पर जा रहा है. वहाँ पे नगर पालिका ने एक पंपिंग स्टेशन लगाया हुआ है. उस पंपिंग स्टेशन से पानी पंप आउट होके जो आपका खाराव तालाब है वहाँ पर जाएगा, और वहाँ से फाइनली पानी जो है डिस्चार्ज करके जो खाड़ी है उसके अंदर पानी डिस्चार्ज किया जाएगा. उसी तरीके से सब डिवीजन द्वारका में कल्याणपुर और द्वारका रूरल इस एरिया के अंदर अभी तक पानी भरने की या कोई इमरजेंसी सिचुएशन होने की कोई कंप्लेंट आई नहीं है. अदरवाइज चीफ ऑफिसर द्वारका और दोनों मामलेदार कल्याणपुर और द्वारका मामलेदार, इनके जो इमरजेंसी नंबर्स है इनको एक्टिवेट किया गया है. अगर किसी भी तरीके की इमरजेंसी किसी भी नागरिक को फेस करनी पड़ती है तो इमीडिएटली इस नंबर्स के ऊपर डायल कीजिए और हम आपकी सेवा में, और जो भी यहाँ पर इमरजेंसी सर्विसेज को कैटर करने के लिए हम 24 घंटे यहाँ पे तत्पर है. દ્વારકાના જામરાવલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એચજીએલ હાઈસ્કૂલ તેમજ પોલીસ ચોકી જે પાણીમાં ગરકાવ થઈ હતી. કલ્યાણપુર તાલુકામાં પણ જનજીવન પ્રભાવિત થયું છે. અહીંયા વરસાદી પાણીના કારણે તમામ દ્વારકાના એ અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો અને જેના કારણે જામરાવલ એ જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
HDL હાઈસ્કૂલ તેમજ પોલીસ ચોકીમાં પણ પાણી જ પાણી જોવા મળે છે. નીચાણવાળા એ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને જેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે તેમને પણ આ પાણીના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વાહન ચાલકો જે જ્યાંથી પસાર થતા હોય છે એમને પણ અહીંયા તકલીફ વેઠવાનો વારો આવે છે. દ્વારકાના જામરાવલના આ દ્રશ્યો છે કે જ્યાં જળમગ્ન જામરાવલ થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાતા હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.